जय श्री स्वामीनारायण। परम पूज्य धर्म धुलंधर 1008 आचार्य श्री अजेंद्र प्रसाद जी महाराज तथा भावी आचार्य श्री 108 नुगेंद्र प्रसाद जी महाराज तथा श्रीजी ना लाडीला संतो हरिभक्तो ने मारा बाळ મિત્રો સર્વને મારા જય સ્વામિનારાયણ। ભક્તો, આજે હું તમને મહારાજની પરાવાણી એટલે વચનરૂપી અમૃત એટલે વચનામૃત સંભળાવવા જઈ રહ્યો છું। વચનામૃત એટલે જેમ મૂંગાના મોઢામાં સાકરનો ગાંગડો હોય તો પણ તે સ્વાદનો વર્ણન ન કરી શકે, એમ તો બધા ચાલો મારી સાથે ગઢપુર ના મહારાજ સભા કરીને બેઠા છે। સ્વામિનારાયણ રે, સ્વામિનારાયણ રે। સંવત 1876 પ્રથમ જ્યેષ્ઠ સુદ એકાદશીના દિવસે શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ પોતાના ઉતારેલા વિશે વિરાજમાન હતા અને એમે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને એમના પોતાના મુખારબિંદની આગળ મોટા મોટા સાધુ કેટલાક બેઠા હતા। તેમની આગળ શ્રીજી મહારાજે વાર્તા કરી જે ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી અને માની એ 4 પ્રકારના મનુષ્ય તે હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહીં। ક્રોધ ને ઈર્ષ્યા ઈ બે માનને આશરે રહે છે અને કામીનો તો કોઈ કાળે વિશ્વાસ જ નથી જે સત્સંગી હોય અને કામી તો સત્સંગમાં હોય તો પણ વિમુખ જેવો છે અને જેના પંચ વર્તમાનમાં કોઈ ખોટ ના હોય અને ગમે તેવા વચનના ભેડામાં લે અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ એવો હોય તો તે પાકો સત્સંગી છે અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યો હેત થાય છે અને એવા ગુણ ના હોય તો હેત કરવા જાય તો પણ હેત થાય નહીં। અને અમારી તો એ જ પ્રકૃતિ છે જે જેના હૃદયમાં ભગવાનની પરિપૂર્ણ ભક્તિ હોય એનો જ ઉપર જ હેત થાય છે। ઇતિ વચનામૃત ગદ્રા પ્રથમ 76। જય સ્વામિનારાયણ।